રાજ્યમાં સૌપ્રથમ વખત ઇકો ફ્રેન્ડલી રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ₹50 કરોડના ખર્ચે હાથ ધરાયો. રસ્તાઓના નવીનીકરણમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગનો પાયલોટ પ્રોજેક્ટ ભરૂચના જંબુસરને ટંકારીથી લઈ દેવલા ગ્રામને જોડતો રસ્તા માટે હાથ ધરાયો છે. સરકારે આ રસ્તાને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીકન્સ્ટ્રક્શન માટે ₹50 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરી છે. ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો આ રસ્તો ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બની રહ્યો છે. બેઝ સીલ, લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરી તેના ઉપર સ્ટ્રેસ એમ્બોઝિંગ મેમ્બ્રેન લેયર પાથરી ડામરની કામગીરી થઈ રહી છે, જેમાં હયાત મટીરીયલનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીથી રસ્તા બનતા જમીન ભાર, વાહનો ક્ષમતા અને રસ્તાના આયુષ્યમાં ધરખમ વધારો થઈ શકે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાનું મજબૂતીકરણ થતા ખાડાઓ જાણે ભૂતકાળ બની જશે તેવી આશા સરકારે વ્યક્ત કરી છે. જંબુસરનો આ રસ્તો કલક, ડોલિયા, ટંકારી, કપુરિયા, દેવલા વગેરે ગામો સાથે જીઆઈડીસી તેમજ તાલુકાની 2 લાખ જેટલી વસ્તીને ઉપયોગી બનશે. રસ્તાની કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરાશે. ભવિષ્યમાં આ ટ્રીટમેન્ટના પરિણામ જોઈ સમગ્ર ગુજરાતમાં આ ટ્રીટમેન્ટથી રસ્તાઓ બનાવાશે. માનનીય સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે. જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે. આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે. આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી. હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે.